देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। નંબર પ્રસ્તાવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। શું જે આજરોજ સમગ્ર રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન તારીખ 1/7/2024 થી લઈને 7/7/2024 સુધી ચાલનાર છે। આ અનુસંધાને ખેડા જિલ્લામાં પણ તમામ આરોગ્ય સુવિધા ઉપર આ અભિયાનની શરૂઆત આજરોજ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં કુલ 1 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 14 CHC, 56 PHC અને 314 રિસર્ચ સેન્ટર છે, જેના કુલ 246 બિલ્ડિંગ છે। આ તમામ સુવિધાઓ ઉપર આ અઠવાડિયા દરમિયાન આરોગ્યલક્ષી સુવિધા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવશે। મુખ્યત્વે આ સ્વચ્છતા અભિયાનમાં જે આરોગ્ય સુવિધાઓ છે ત્યાં સ્વચ્છ વાતાવરણ મળી રહે અને તમામ જે સ્ક્રેપ મટીરિયલ છે તેનું કરવામાં આવે, દિન પ્રતિદિન જે સ્વચ્છતા છે તે જળવાઈ રહે, કારણ કે આ એક નિરંતર પ્રક્રિયા છે। આ એક 7 દિવસનું કામ નથી, પરંતુ રોજે રોજ સ્વચ્છતા કરવાની હોય છે। તો આ એક ટેવ તમામ આરોગ્ય કર્મીઓમાં અને તમામ નાગરિકોમાં ઉપસ્થિત થાય તે માટે આપણે અભિયાન ચાલી રહ્યા છીએ અને આજરોજ અમે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નડિયાદ છે ત્યાંથી આ કાર્યક્રમ